વેલકમ ટુ લાઈવ સ્ટડી. તમે મિત્રો ગુજરાતની સંસ્કૃતિ વારસાના પાઠ કરી રહ્યા છે. બીજો ભાગ રહ્યા છે આપણે સંસ્કૃતિ વારસાના પ્રશ્નો લેશે. જે મિત્રો ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરજો. આપણા સોશિયલ પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ 3 ગ્રામને ફોલો કરી લેજો. ચાલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ગુજરાત સરકાર દ્વારા તાનારીરી સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે? ઓપ્શન એ છે ઉનાળામાં, ઓપ્શન બી શિયાળામાં, ઓપ્શન સી ચોમાસામાં અને ઓપ્શન ડી વર્ષમાં ગમે તે સમયે. પ્રશ્ન નંબર 1 જે મિત્રોને જવાબ આવડતું હોય તો તે કમેન્ટ કરી દેજો. ચલો પ્રશ્ન નંબર 1 સાચો જવાબ આવે છે ઓપ્શન બી શિયાળામાં. તાનારીરી સંગીત મહોત્સવનું આયોજન શિયાળામાં થાય છે. પ્રશ્ન નંબર 2 વૌઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થળે રચાય છે. આ 7 નદીઓમાં નીચેની કઈ નદીઓનો સમાવેશ થાય છે? ઓપ્શન એ માં શેરડી, મેશ્વો, માજન, સાબરમતી, વાત્રક. ઓપ્શન બી માજન, બાગમતી, સરસ્વતી, શેરડી, મેશ્વો. ઓપ્શન સી માજન, બાગમતી, સરસ્વતી, શેરડી, સાબરમતી અને ઓપ્શન ડી ખારી, વાત્રક, મહી, બાગમતી અને માજન. વૌઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થળે રચાય છે. તેમાંથી નદીઓ કઈ છે? પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ શેરડી, મેશ્વો, માજન, સાબરમતી અને વાત્રક. પ્રશ્ન નંબર 3 ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો. ઓપ્શન એ મીર ટાઉન મ્યુઝિયમ, ઓપ્શન બી દરબારસિંહ મ્યુઝિયમ, ઓપ્શન સી ભાવસિંહ મ્યુઝિયમ અને ઓપ્શન ડી છે બાટન મ્યુઝિયમ. પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી બાર્ટન મ્યુઝિયમ ભાવનગર ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 4 અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ અડાલજની વાવ હિન્દુ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે ત્યારે રાણકી વાવ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે. 2 બંને વાવમાં 7 સ્તરો એટલે માળ જોવા મળે છે. 3 અડાલજની વાવનું બાંધકામ ચાલુક્ય સમયગાળા દરમિયાન થયેલું છે જ્યારે રાણકી વાવનું બાંધકામ વાઘેલા સમય દરમિયાન થયેલું છે. ઓપ્શન એ છે ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી ફક્ત 1 અને 2 અને ઓપ્શન ડી ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ફક્ત 1 એટલે 1 નંબરનું વિધાન છે તે સાચું છે. અડાલજની વાવ હિન્દુ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે જ્યારે રાણકી વાવ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે. પ્રશ્ન નંબર 5 હમીરસ તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન એ ભુજ, ઓપ્શન બી ભચાઉ, ઓપ્શન સી કંડલા અને ઓપ્શન ડી કોટેશ્વર. પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ભુજ. હમીરસ તળાવ ભુજ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 6 અમદાવાદ સ્થિત
વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. ઓપ્શન એ સ્વામી શ્રી વેદ પ્રકાશજી મહારાજ. ઓપ્શન બી સ્વામી શ્રી ગંગેશ્વર રાય નંદજી મહારાજ. ઓપ્શન સી સ્વામી શ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ. ઓપ્શન ડી સ્વામી શ્રી રવિશંકરજી મહારાજ. પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ છે. પ્રશ્ન નંબર 7 ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો. એ અડીકડીની વાવ, બી ટેરાકોટાની વાવ છે, એમાં તેરા જ પડી છે. સી રાણકી વાવ, ડી દુધિયા વાવ. સામેની બાજુ 1 નંબર પર પાટણ, 2 નંબર પર તળેશ્વર, 3 નંબર હિંમતનગર, 4 નંબર જૂનાગઢ. નીચે 4 ઓપ્શન આપ્યા છે એ બી સી ડી. અને સામે કયા સાચા આવે છે? પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ. ચલો આપણે થોડું જોડી દઈએ. એ અડીકડીની વાવ તો જૂનાગઢમાં આવેલી છે. પછી હિંમતનગરમાં ટેરાકોટાની વાવ છે. પછી રાણકી વાવ જે પાટણ છે. દુધિયા વાવ ભદ્રેશ્વર ખાતે. ઓકે. પ્રશ્ન નંબર 8 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. રોમન અંકમાં આપ્યું છે 1 નંબર સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલી વઢવાણ. 2 પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સતાધાર. 3 ગોરજ મંદિર. 4 ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ સોનગઢ. સામે આપ્યું છે એ વડોદરા જિલ્લો, બી તાપી જિલ્લો, સી જૂનાગઢ જિલ્લો, ડી સુરેન્દ્રનગર જિલ્લો. નીચે 4 ઓપ્શન આપ્યા છે એ બી સી ડી. આમાંથી સાચા કયા હશે? પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. ચલો આના બી જોડતા આપણે જોઈ લઈએ. નંબર ડી સિદ્ધરાજ જયસિંહ નામ સાથે જોડાયેલું વઢવાણ જે સુરેન્દ્રનગરમાં આવેલું છે. પછી પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ સતાધાર જૂનાગઢ જિલ્લામાં છે. ગોરજ મંદિર જે વડોદરા જિલ્લામાં છે. અને ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ સોનગઢ એ તાપી જિલ્લામાં છે. પ્રશ્ન નંબર 9 ગુજરાતના લોકનૃત્યો અને તેના વિસ્તારના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે? 1 નંબર પર છે ગોથન રાસ સૌરાષ્ટ્રમાં કોળીઓનું નૃત્ય. 2 પર પડારાઓનું નૃત્ય નળકાંઠા વિસ્તાર. 3 મેરૈયો નૃત્ય તાલુકો બનાસકાંઠાનો વિસ્તાર. વાવ તાલુકો બનાસકાંઠાનો વિસ્તાર મેરૈયો. 4 નંબર છે શિકાર નૃત્ય જૂનાગઢનો વિસ્તાર. નીચે 4 ઓપ્શન આપ્યા છે એ બી સી ડી. એમાંથી સાચો જવાબ કયો આવે છે? પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. 1, 2 અને 3 યોગ્ય છે. ગોથન રાસ સૌરાષ્ટ્રમાં કોળીઓનું નૃત્ય છે. 2 પણ સાચું છે. પડારાઓનું નૃત્ય નળકાંઠાનો વિસ્તાર.
3 નંબર મેરાએ નૃત્ય ગાવ તાલુકો બનાસકાંઠાનો વિસ્તાર. 4 નંબરનું છે એ અયોગ્ય છે, ખોટું છે. પ્રશ્ન નંબર 10. દેવની મોરી વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ કે ઉત્તર ગુજરાતમાં આવેલ બૌદ્ધ પુરાતત્વીય સ્થળ છે. ઓપ્શન બી, દેવની મોરી સ્થળમાં અસંખ્ય ટેરાકોટા બૌદ્ધ શિલ્પ સામેલ છે. ઓપ્શન સી, એ અને બી બંને. ઓપ્શન ડી, એ અથવા ડી એક પણ નહીં. સી કે એ અથવા ડી બંને સાચા અને ડી એ અથવા ડી એક પણ નહીં, બંને ખોટા છે. પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, એ અને બી બંને સત્ય છે. પ્રશ્ન નંબર 11. પટોળા સાડીઓ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ઓપ્શન 1 નંબર, પટોળા વાપરવો એ મહારાષ્ટ્ર રાજ્યની સાળવી શાંતિ સાથે જોડાયેલા છે. 2. સાળવીઓ 12મી સદીમાં ગુજરાતમાં ગયા હતા. 3. વણાટ પહેલા ઢોરાઓ અને વાણા વેલ્ડને રહેવાની તકલીફને ટ્રિપલ ઇક્કાત કહેવામાં આવે છે. ઓપ્શન એ 1, 2, 3. ઓપ્શન બી, માત્ર 2 અને 3. ઓપ્શન સી, માત્ર 1 અને 2. અને ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં. કયા વિધાનો સત્ય છે? 3 વિધાનો આપ્યા છે, તેમાંથી કેટલા સાચા છે? મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમને વારંવાર કેવું સારું નહીં લાગતું. જે મિત્રોએ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તેમના માટે છે. સબસ્ક્રાઇબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ આભાર છે. ચલો, પ્રશ્ન નંબર 11 સાચો જવાબ આવે છે ઓપ્શન સી, માત્ર 1 અને 2. વિધાન 1 અને 2 બંને સાચા છે. 3 નંબર વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી ગુજરાતના વિશેષ રૂપથી કમજોર આદિજાતિ જૂથ કયા છે? 1 પઢાર, 2 સિંધી, 3 કોટવાળા. ઓપ્શન એ ફક્ત 1 અને 3. ઓપ્શન બી ફક્ત 2. ઓપ્શન સી ફક્ત 2 અને 3. અને ઓપ્શન ડી ત્રણેય આદિજાતિઓ. પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ત્રણેય આદિજાતિઓ. 3 આદિજાતિઓ કમજોર જૂથ છે. પ્રશ્ન નંબર 13. મોઢેરાના સૂર્ય મંદિરને લગતા નીચેના વિધાનોમાંથી કયું ખરું અથવા સાચું છે? ખરું મતલબ સાચું છે. 1 નંબર વિધાન કે સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું. 2 નંબર, તેમાં સૂર્યકુંડ નામનું પગથિયાવાળું એક લંબચોરસ તળાવ છે. 3. તે અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ સફેદ અને લાલ આરસપહાણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓપ્શન એ ફક્ત 2 અને 3. ઓપ્શન બી ફક્ત 1 અને 2. ઓપ્શન સી ફક્ત 1 અને ઓપ્શન ડી ફક્ત 3. પ્રશ્ન નંબર 13 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ફક્ત 1 અને 2. વિધાન નંબર 1 અને 2 સત્ય છે અને 3 નંબર અસત્ય છે. પ્રશ્ન નંબર 14. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ખાલી જગ્યા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. ઓપ્શન એ દાંડીવાળા. ઓપ્શન બી કચોરી. ઓપ્શન સી શ્રી કૃષ્ણ મંદિર. અને ઓપ્શન ડી અષ્ટસિદ્ધિ. પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ દાંડીવાળા. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક દાંડીવાળા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. પ્રશ્ન નંબર 15. નીચે આપેલો જોડકો યોગ્ય રીતે જોડવામાં જોઈએ. 1 સુરત, 2 ભરૂચ, 3 અમદાવાદ, 4 વડોદરા. સામેની બાજુ એ સુરેશ્વર દેસાઈ હવેલી.
બી શાંતિદાસ દેસાઈ હવેલી, સી ભિખારીદાસ હવેલી, ડી મેહરરાણી મેન્શન. સામસામે જોડકા આપેલા છે તેના 4 ઓપ્શન આપે છે A, B, C, D. એમાંથી સાચો કયો આવે છે? પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. ચલો આના જોડકા જોડીએ. સુરતની સામે સુરેશ દેસાઈ હવેલી તે વડોદરામાં આવેલી છે. પછી બી શાંતિદાસ દેસાઈ હવેલી અમદાવાદમાં આવેલી છે. નંબર 2 ભિખારીદાસ હવેલી જે ભરૂચમાં આવેલી છે. અને 4 નંબર મેહરરાણી મેન્શન જે સુરતમાં આવેલી છે. બરાબર છે. ચલો પ્રશ્ન નંબર 16. ગુજરાતના સાંસ્કૃતિક સ્થાનો અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1 વડનગર, 2 જૂનાગઢ, 3 સિદ્ધપુર, 4 નવસારી. સામે બાજુ A સમ્રાટ અશોકનું શીલગીરી, B કીર્તિતોરણ, C પારસી 11, D રુદ્રમહલ. 4 ઓપ્શન આપે છે ABCD. એમાંથી કયો સાચો છે? પ્રશ્ન નંબર 16 સાચો જવાબ આવે છે ઓપ્શન સી. એની સામે બી વડનગર કીર્તિતોરણ આવશે. જૂનાગઢ સમ્રાટ અશોકનો શિલાલેખ છે, લખવામાં થોડીક મિસ્ટેક છે. 3 નંબર સિદ્ધપુર રુદ્રમહલ છે. નવસારી પારસી 11. ઓકે. પ્રશ્ન નંબર 17. આ નૃત્યમાં 2 ટુકડીઓ હોય છે. એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં એકબીજાની કમરે હાથ રાખીને નૃત્ય કરે છે. આ દ્રશ્ય કયા નૃત્યમાં જોવામાં આવે છે? ઓપ્શન A કડાર નૃત્ય, ઓપ્શન B હાલી નૃત્ય, ઓપ્શન C સીધી નૃત્ય અને ઓપ્શન D ડાંગી નૃત્ય. પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ આવે છે ઓપ્શન B હાલી નૃત્ય. હાલી નૃત્યમાં હવે જોવા મળતું હોય છે કે 2 ટુકડી હોય છે જેમાં એક પુરુષ અને સ્ત્રી હોય છે જે એકબીજાની કમરે હાથ રાખીને નૃત્ય કરે છે. પ્રશ્ન નંબર 18. ગુજરાત પ્રવાસન માટે કુછ દિન તો ગુજારિए गुजरात में અને खुशबू गुजरात की અભિયાનને આ લેખન કોણે કર્યું હતું? 2 વાક્ય આપે છે. કુછ દિન તો ગુજારિए ગુજરાતમાં અને બીજું છે खुशबू गुजराती. તો આ અભિયાનનું આ લેખન કોણે કર્યું હતું? ઓપ્શન A છે પ્રશાંત કિશોર, ઓપ્શન B મુન્દ્રા કમ્યુનિટી ડાન્સ, ઓપ્શન C અમિતાભ બચ્ચન અને ઓપ્શન D પિયુષ પાંડે. પ્રશ્ન નંબર 18 નો સાચો જવાબ આવે છે ઓપ્શન D પિયુષ પાંડે. પિયુષ પાંડે દ્વારા આ અભિયાનનું લેખન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 19. કામણગીરી ચિત્રો વિશે નીચેના પૈકી કયું વિધાનો સત્ય છે? કામણગીરી પેઇન્ટિંગ્સ. વિધાન 1 છે કામણગીરી કળા એ 18મી સદીમાં ઉદ્ભવેલી ઉત્તર કચ્છના કામણગાર નામના મુસ્લિમ સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હતી. વિધાન 2 ચિત્રકામના બ્રશ પેઇન્ટ બ્રશને માત્ર ઘોડાના વાળમાંથી જ બનાવવામાં આવ્યા હતા. વિધાન 3 આઈના મહલના ચિત્રો એ આ કળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓપ્શન A 1, 2 અને 3, ઓપ્શન B માત્ર 2 અને 3, ઓપ્શન C માત્ર 1 અને 2 અને ઓપ્શન D માત્ર 1 અને 3.
પ્રશ્ન નંબર 20 સાથે જોવામાં આવે છે. ઓપ્શન બી માત્ર 1 અને 3 પરનું વિધાન સત્ય છે, 2 નંબરનું વિધાન અસત્ય છે. પ્રશ્ન નંબર 20 નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? વિધાન 1 પિથોરા એ આદિવાસી ચિત્રકામ છે. વિધાન 2 પિથોરા એ આદિવાસી ટેરાકોટા કળા છે. વિધાન 3 પિથોરા એ કળા એ સામાન્ય રીતે લીપણ દિવાલો ઉપર ચિતરાયેલું હોય છે, એટલે દિવાલો ઉપર લીપણ દ્વારા ચિતરાયેલું છે. ઓપ્શન એ માત્ર 1 અને 3, ઓપ્શન બી માત્ર 1 અને 2, ઓપ્શન સી માત્ર 2 અને 3 અને ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 20 સાથે જવામાં આવે છે. ઓપ્શન એ માત્ર 1 અને 3. 1 અને 3 નંબરનું વિધાન સત્ય છે, 2 નંબર અસત્ય છે. પ્રશ્ન નંબર 21 નીચેના પૈકી કયા મંદિરને બી માન્ય છે? બે આગળવાળું મંદિર કયું છે? ઓપ્શન એ નવલખા મંદિર, ઓપ્શન બી અંબેરનાથ મંદિર, ઓપ્શન સી ગોપની મંદિર અને ઓપ્શન ડી શેઠ ફતેસિંહ મંદિર. પ્રશ્ન નંબર 21નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ગોપની મંદિર. ગોપના મંદિરને 2 આંગણા છે. પ્રશ્ન નંબર 22 પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્ય ભાગે કોનું મંદિર હતું? સહસ્ત્રલિંગ તળાવના મધ્ય ભાગે કોનું મંદિર હતું? ઓપ્શન એ વિંધ્યવાસિની દેવી, ઓપ્શન બી હર્ષદ માતા, ઓપ્શન સી બહુસ્મરણા માતા, ઓપ્શન ડી રાણક દેવી. પ્રશ્ન નંબર 22નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ વિંધ્યવાસિની દેવીનું મંદિર હતું. સહસ્ત્રલિંગ તળાવની અંદર વચ્ચોવચ્ચ મધ્ય ભાગે. પ્રશ્ન નંબર 23 નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. 1 ઇંગ્લિશ પુસ્તકાલય, 2 સયાજી વિજય પુસ્તકાલય, 3 લેન્ડ પુસ્તકાલય, 4 બાર્ટન પુસ્તકાલય. સામે છે એ ભાવનગર, બી નવસારી, સી રાજકોટ, ડી સુરત. નીચે 4 ઓપ્શન આપ્યા છે એ બી સી ડી. એમાંથી કયા સાચા છે? ચાર ઓપ્શનમાંથી કઈ જોડી સાચી યોગ્ય રીતે જોડાય છે? ચલો પ્રશ્ન નંબર 23નો સાચો જવાબ આવે ઓપ્શન બી. ઓપ્શન બી નો ગોળખાનો સાચો જવાબ આવે છે. ઇંગ્લિશ પુસ્તકાલય કે જે સુરત ખાતે આવેલું છે. સયાજી પુસ્તકાલય જે નવસારી ખાતે છે. પછી લેન્ડ પુસ્તકાલય, લેન્ડ પુસ્તકાલય રાજકોટ ખાતે છે અને 4 નંબર બાર્ટન પુસ્તકાલય જે ભાવનગર છે. પ્રશ્ન નંબર 24 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. એ ચંદનના વૃક્ષોનું નામ ધરાવતું સ્થાન બાલારામ, બી દેવગીરીનું પવિત્ર યાત્રાધામ ભિલોડા, સી ફૂલમાતાનું પવિત્ર સ્થાન બોરસદ, ડી બાવકા શિવ મંદિર. સામે 1 નંબર દાહોદ જિલ્લામાં, 2 આણંદ જિલ્લામાં, 3 સાબરકાંઠા જિલ્લામાં, 4 અરવલ્લી જિલ્લામાં. નીચે 4 ઓપ્શન આપે છે એ બી સી ડી. 4 ઓપ્શનમાંથી કયો સાચો ઓપ્શન આવે છે જે યોગ્ય રીતે બને છે?
પ્રશ્ન નંબર 24 સાથે જોવામાં આવે છે. ઓપ્શન સી. ઓપ્શન સી છે કે બાલારામ જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પછી દેવ મોરી પવિત્ર યાત્રાધામ જે અરવલ્લી જિલ્લા ભીલોડા અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પછી 3 શિવ બોરસદ જે આણંદ જિલ્લામાં આવેલું છે. અને બાવકા મંદિર દાહોદમાં આવેલું છે. તો મિત્રો પાર્ટ 2 ના 24 પ્રશ્નો છે જે સમાપ્ત થાય છે. ત્યાં સુધી બની રહ્યો તમારો ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા લોકોને વિડીયો શેર કરજો. બને એટલો સપોર્ટ કરો આપણી ચેનલને. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.